આમ તો લગ્નની જાણ નીકળે એટલે શહેનાઈ અને સંગીતની સુરાવલી વચ્ચે જાનૈયાઓ ઝૂમી ઉઠતા હોય છે। જોકે આજે અંકલેશ્વરના માર્ગો ઉપર અનોખી જાણ નીકળી હતી। અંકલેશ્વરના પત્રકારોએ મતદારોને જાગૃત કરવા જવાન સ્વરૂપે મતદાર જાગૃતિ રેલી યોજી હતી। ભરૂચ જિલ્લા લોકસભા બેઠક માટે આગામી 7મી મેના રોજ યોજાનાર ચૂંટણી અગાઉ મતદારોને પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરવા પ્રેરિત કરવા વહીવટીતંત્ર ઉપરાંત વિવિધ સંસ્થાઓએ સામૂહિક પ્રયત્નો આદર્યા હતા। તેમાં અંકલેશ્વરના પત્રકારોએ નવતર અભિગમ સાથે મતદાન જાગૃતિ રેલી યોજી હતી। અંકલેશ્વરના સમસ્ત પત્રકાર સમુદાયે લોકશાહીના આ મહાપર્વને ઉત્સવની રીતે ઉજવવાય તે માટે ખાસ મતદારોને મત આપવા અપીલ કરી હતી। અનોખી કંકોત્રી પ્રકાશિત કરી તેનું વિતરણ મતદાર જાગૃતતા રેલી દરમિયાન કર્યું હતું। સવારે અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં તો સાંજે નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં આ રેલી ફરી હતી, જેમાં લગ્ન પ્રસંગમાં જેમ જાન નીકળે તેવા માહોલ ઊભો કરાયો હતો। રેલીની સાથે સાથે 2 સ્થળોએ લોકોને મતદાન માટે પ્રેરિત કરતા સિગ્નેચર કેમ્પેન બોર્ડ મુકાયા હતા, જેમાં રાહદારીઓએ ઉત્સાહભેર પોતાના હસ્તાક્ષર કરી હું મત આપીશ મારા પરિવાર સાથે એવી અપીલને આત્મસાત કરી હતી। આ રેલીમાં મત માટે અપીલ કરતા અનેક સૂત્રો સાથેના પ્લે બોર્ડ પણ નિર્દેશિત કરાયા હતા। તે દિવસ દરમિયાન સોશિયલ મીડિયામાં મતદાન કરવાની અપીલ સાથેની રીલ્સ વાયરલ કરવામાં આવી હતી। શહેનાઈની સુરાવલી સાથે આ રેલી અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ ત્યારે આકર્ષણનું કેન્દ્ર બની હતી, તો કેટલીક સંસ્થાઓએ રેલીનું માર્ગમાં સામૈયું પણ કર્યું હતું। લોકશાહીના આ મહાપર્વમાં જ્યારે ઇલેક્શન આવ્યું છે, 7મી મે આપણા રાજ્યમાં ઇલેક્શન છે, તેમાં સૌથી વધારે મતદાન થાય અને મતદારો જાગૃત થઈને વધારેમાં વધારે મતદાન આપે એ આશયથી અંકલેશ્વરના તમામ પત્રકાર ભાઈઓએ આજે એક રેલીનું આયોજન રાખેલું છે। તેમાં સૌ લોકો ભેગા થયા હતા અને આપણે મતદારોને જાગૃતિ માટેનું અભિયાન દાખવવામાં આવ્યું હતું।